ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઈ રાજકોટમાં કોમર્શિયલ ગેસના બાટલા મળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી છે કે હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને રાંધણ ગેસના બાટલા ઉપલબ્ધ નહીં રહે, જેના કારણે હોટલ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો કે આ અસર માત્ર કોમર્શિયલ ઉપયોગ માટેના ગેસ પર જ પડશે। મહત્વનું છે કે ઈરાન દ્વારા હોર્મુઝ રૂટ સીઝ કરવામાં આવતા ગેસની આયાત નિકાસ પર માઠી અસર પડી છે। અત્યારે બધા આગળ એક બે દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે। કોરોના અસર બહુ જાજી પડી હતી, કોરોનાની અસર એ હવે અસર લાઇનમાં લેવલ જ્યારે પકડવાનું બધી હોટલ લાઇન ધસમસવાનું ચાલુ થયું કે આ ગેસની સિલિન્ડરનું પાછો આવેલું છે, એના હિસાબે અત્યારે બહુ જાજી અસર પડે એવું લાગે છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઈને રાજકોટમાં હવે તેની અસર પડી રહી છે। કોમર્શિયલ રાંધણ ગેસના બાટલા મળવામાં હવે મુશ્કેલી સર્જાઈ શકે છે, શું વિગતો છે? આપને જણાવી દઉં કે ગઈકાલે રાત્રે જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એજન્સીઓને મેલ છે તે કરવામાં આવ્યો હતો। આ મેલમાં ચોક્કસપણે તેવું લખવામાં આવ્યું હતું કે હવેથી જે કોમર્શિયલ ધંધાર્થીઓ છે, જે રેસ્ટોરન્ટ સંચાલકો અને જે ખાણીપીણીના ધંધાર્થીઓ છે, તેમના જે ગેસની જે બોટલ છે તે નહીં આપવામાં આવે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ધંધાર્થીઓમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। આ જે વિશ્વ યુદ્ધની જે મિડલ ઇસ્ટમાં થઈ રહેલા યુદ્ધની ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ હવે અસર પડી રહી છે। હવે ક્યાંક ને ક્યાંક જે રાજકોટના જે ખાણીપીણીના ધંધાર્થીઓ વેપારીઓ છે તે મૂંઝવણમાં છે, કારણ કે માત્ર 2 દિવસ ચાલે તેટલો સ્ટોક હોય છે ધંધાર્થીઓ પાસે। હવે ત્યારબાદ જે ગેસ એજન્સીઓ દ્વારા જે મેલ કરીને જે જણાવી દેવામાં આવ્યું છે કે હવે ગેસના બાટલા છે તે આપવામાં નહીં આવે, એટલે ચોક્કસપણે હવે મૂંઝવણમાં છે। એસોસિએશનની બેઠક પણ થવાની છે, હવે બેઠકમાં શું નિર્ણય લેવાશે તેના ઉપર સૌ કોઈની નજર છે। જો કે હવે જો ગેસ કોમર્શિયલ ઉપયોગમાં નહીં આપવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે જે ખાણીપીણીના ધંધાર્થીઓને માઠી અસર પડે અને ચોક્કસપણે તમામ મોટાભાગની હોટલો છે તે પણ બંધ થઈ શકે। જી લકીરાજ, ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે સરકાર પાસે શું કોઈ માંગ કરી રહ્યા છે ખરા આને લઈને? કોઈ પણ પ્રકારે જે રાહત આપવાની માંગ છે તે ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા કહેવામાં આવી રહી છે, કારણ કે માત્ર એક રેસ્ટોરન્ટમાં કેટલાક જે અન્ય જે લોકો છે તે પણ નપતા હોય છે અને રોજગારી મેળવતા હોય છે, એટલે ચોક્કસપણે નાના માણસો પણ આ જે લાઈનમાં જોડાયેલા હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર પાસે માંગ છે કે વહેલી તકે જે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવે ને ધંધાર્થીઓને રાહત આપવામાં આવે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।